ભરૂચ આમોદ પોલીસે મળેલી બાતમીના આધારે ઓછણ ગામની સીમમાંથી પસાર થતા ટ્રેક્ટર નંબર GJ16 BK 8233ને રોકી તપાસ કરવામાં આવી હતી। ટ્રેક્ટર પાછળ લાગેલી ટ્રોલીમાં ચોખાની 28 અને ઘઉંની 19 થેલીઓ મળી આવી હતી। આ અનાજનું અંદાજિત કુલ વજન 2352 કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું હતું। ટ્રેક્ટરનો ડ્રાઈવર ઈશ્વર રાઠોડ તથા અનાજનું માલિક ભૂપેન્દ્રભાઈ પટેલે પૂછપરછ દરમિયાન કોઈપણ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા। આથી પોલીસે વધુ તપાસ કરતા અનાજનો જથ્થો ખેતરમાંથી પણ મળી આવ્યો હતો। પુરવઠા મામલતદાર અને પોલીસની ટીમે ₹70,000ની કિંમતનું અનાજ અને ₹5 લાખની કિંમતનું ટ્રેક્ટર કબજે કર્યું હતું। આ સાથે જ ઓછણ ગામે અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધરાયું હતું। દુકાન સંચાલકના જવાબો અસંતોષકારક હોવાના કારણે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે।